તમે નહીં લો ત્યાર સુધી હું જઈશ નહીં, અહીંયા જ ઊભો રહીશ. આપો. મને શું જોઈ રહ્યા છો? જમો બધા. અમારું અડધું પતી ગયું, તે તો હજુ શરૂ પણ નથી કર્યું. વાંધો નહીં, હું પીરસું છું ને શ્રીને. સાચું કહો ને ભાભી, જમવાનું તો હવે નામ માત્રનું જ છે. આ તમારા દીકરાએ પેટ તો ક્યારનું ભરી નાખ્યું. મોટા ભાઈ, હું શું કહું છું, કાલથી આપણે આવી રીતે સાથે જ જમશું. એટલે આ શ્રી આવ્યો છે તો બધા રોજ સાથે આમ જમશું એમ. તમે આ જમશો તો જ મારું પેટ ભરાશે. તમે નહીં લ્યો ત્યાં સુધી હું જઈશ નહીં, અહીંયા જ ઊભો રહીશ. બાપુ, તમે કાયમ કહેતા ને કે બીજાનું પેટ ભરે એ ભગવાન. બાપુજીએ કાયમ મને દીકરી માંગી, મને રોટલો ને ઓટલો બે દીધા. આજે આજે નાના શેઠે મારું માન સન્માન બે વધાર્યું. એ તારા માટે ભગવાન છે બેટા. પણ સારું મનમાં બહુ બેચેની થાય છે. મને લાગે છે જ્યાં સુધી આ ચેક બેંકમાં ડિપોઝિટ નહીં કરી દઉં ને ત્યાં સુધી આવું જ લાગ્યા કરશે. ખબર નહીં, મારા 3 દીકરા હોશિયાર તો છે, કોઈ પણ મારા પર નિર્ભર નથી, તો એ કેમ આવું લાગ્યા કરતું હશે? પડખે ઊભા રહેવાનો પિતાનો ધર્મ. જે આપણું છે એ બધું છોકરાઓનું જ છે ને. આપણે મૂકીને જઈએ એના કરતા આપીને કેમ નહીં જવાનું? 100% સોનાની વાત. કાલે જ જઈને બેંકમાં ચેક ભરી આવું. પપ્પા, તમને ચિંતા કરવાની શું જરૂર છે? ગૌરાંગ છે ને, એ જઈને ચેક ભરી આવશે. ભાભી, ગૌરાંગભાઈ બિઝનેસમેન છે. અરે એમને 50 કામ હોય છે. હા પપ્પા, હું જઈ આવીશ બેંકમાં. આમ પણ મારે બેંક રસ્તામાં જ આવે છે ને, 2 મિનિટનું તો કામ છે. જોયું તમારા દીકરાને વહુ, તમે હેરાન થાઓ, તમને તકલીફ પડે, કોઈને નથી ગમતું. આવા દીકરા અને વહુઓ નસીબદારને જ મળે. એકદમ સાચું કીધું. હા, અને દીકરીઓ એ લો. અરે યોગિતા બેટા, સોનાના નસીબ હોય ને એવા ઘરમાં જ ભગવાન દીકરી આપે. તો પછી તમારે કોઈએ હેરાન થવાની જરૂર નથી. હું છું ને, હું જઈ આવીશ બેંક. અને પપ્પા, હું તમારી દીકરી છું ને આટલું કામ ના કરી શકું? તમે મને એટલી પારકી ગણો છો? જોયું, ત્રણે તૈયાર થઈ ગયા. પણ સારું, એ લોકો ભૂલી ગયા લાગે છે કે સૌથી પહેલા બેંકમાં એમનો પપ્પા તૈયાર થઈને પહોંચતો. આખી વાતમાં દવા ભૂલાઈ ગઈ ને. આલો લાવ. ખોટો હાથમાં આવ્યો. ગૌરાંગને મોકલીને રકમ જોઈ લે ને. હું તો પણ એ જ કરવાનું હતું ને. તે કીધું તું. ભાભી, તમે પણ ક્યાં કહ્યું તું કે આવીને પપ્પા પાસે ચેક માંગશો? એકબીજા ઉપર વિશ્વાસ નહીં કરે ને તો રિઝલ્ટ નહીં મળે. તમે કોને સાથે લઈને જશો? એક કામ કરો, શ્રીને લઈ જાઓ. એકદમ સરસ કીધું. બેંકમાં લઈ જઈશ અને બધાને મળાવી પણ દઈશ. અને
કોઈને કોઈ વાંધો પણ નહીં હોય. બધા એને વાંધો છે પણ કોઈ કંઈ કહી નથી શકતું. અને આમ પણ મોટી રકમનો ચેક છે ને, એટલે મને પણ થોડી રાહત રહેશે. મોટી રકમ એટલે કેટલી મોટી રકમ છે પપ્પા? હા એટલે કેટલાનો ચેક છે? 1 કરોડ. પ્રિયા, આપણા શહેરમાં આપણા ફેમિલી સાથે રહેવાનો આનંદ જ કંઈ અલગ છે ને. ખરેખર ભાઈ સાચું કહું છું, એટલે જ તો તમે અમારા હીરો છો. બસ પતી ગયું. સાચે ભાઈ, બાકી આપણા ઘરમાં બીજા બધા તો એટલા સ્વાર્થી છે ને કે શું કહેવું એ જ નથી સમજાતું. જે મનમાં હોય. સ્વાર્થી, આના સિવાય બીજો કોઈ શબ્દ જ ના હોય. કંકુ ઘરના કામ કર્યા કરે ને એ લોકો પૈસા કેમ કરીને પડાવવા એના વિશે વિચાર્યા કરે. ભાઈ, એ લોકો તો પૈસા માટે એવી રીતે પાજે છે ને કે જાણે. શું કીધું? સોરી, મેં સાંભળ્યું નહીં. નથી સાંભળ્યું એ જ સારું છે. આટલા વખતે ઘરે આવ્યો છે ને એનું મન ક્યાં દુભાવવું. અરે તને કહું છું, શું બોલી તું? કઈ નહીં. સાચે જ? ને તું મને એમ કે તું અહીંયા હવે રાજકોટ રહેવાનું નક્કી કર્યું છે, એના વિશે તે એને વાત કરી છે? એને એટલે? ઓબ્વિયસલી ગર્લફ્રેન્ડ ને. ઓહ, તો તને ખબર છે? એટલે ભાઈ સાચે તારી ગર્લફ્રેન્ડ છે? મને ખાતરી જ હતી. આટલા હેન્ડસમ ને ઇન્ટેલિજન્ટ છોકરાની પાછળ તો હજારો છોકરીઓ હોય. એ ભાઈ મને એના વિશે વાત કર ને. એ ગુજરાતી છે કે મરાઠી? ને ત્યાં તો પેલી પંજાબી ને મદ્રાસી એ બધી પણ હોય ને. એ ભાઈ દેખાવે કેવી છે? તારે એને જોઈ છે? હા, આ તો કે પૂછવાની વાત છે. મને હાલ જ એનો ફોટો દેખાવ. આવ તો તને હું એને રૂબરૂ દેખાડી દઉં. આ છે મારી ગર્લફ્રેન્ડ. અરે ટેલિસ્કોપની અંદર જે છે ને તેને નથી જોવાનું, આ ટેલિસ્કોપને જ જોવાનો છે. આ ટેલિસ્કોપ જ મારી ગર્લફ્રેન્ડ છે અને આ ટેલિસ્કોપ જ મારી જિંદગી. વાતને મસ્ત રીતે ટાળી દીધી છે. વાંધો નહીં, સમય આવે મને જાતે જ બધી ખબર પડી જશે. પડછાયો કોનો છે? હમ, ઘરમાં તો બધા સૂઈ ગયા છે, તો પછી આ કોણ છે? આ હરામખોર ઘરમાં આવે ત્યારથી બધાને નડે છે. કોઈક તો હતું અહીંયા. આટલી મોડી રાતે પણ કંકુના રૂમની લાઈટ ચાલુ છે. હવે મારા બદલે કંકુના રૂમમાં જશે. ભલે અત્યારે મારી આડી ભલે ઉતર્યો, પણ પછી હું બિલાડો બનીને એની આડે એવો ઉતરીશ કે એની આખી જિંદગી અપશકુન થશે. રાત્રે 1 વાગ્યે પણ કંકુ કામ કરે છે. કંકુ, સોરી, મેં તને ડરાવી દીધી. ના ના, અત્યારે મારે આ સમયે રૂમ પર ના આવવું જોઈએ તારા.